ક્ષત્રિય સમાજની નારાજગીનું મોજું જૂનાગઢની સીટ માટે ભારે પડી શકે છે। જી હા, રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજેશ ચુડાસમાની મુશ્કેલી જે છે તે દિવસે ને દિવસે વધે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે। સમગ્ર ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી પડે તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૂત્રાપાડા વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે હજુ પણ યથાવત રહ્યો છે અને દિવસે ને દિવસે આ વિરોધ જે છે તે ઉગ્ર બનતો જાય છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રાજપૂત સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભાજપ વિરોધી મતદાન માટે શપથ પણ લેવાયા હતા। જોકે એવું પણ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એકવાર વચન આપે તો કોઈ પણ સંજોગોમાં નિભાવે છે। ત્યારે માથું જાય પણ વચન ન જાય તેવું પણ કહેવાય છે। ત્યારે એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ જ્યાં ક્ષત્રિયો ઉગ્ર બન્યા છે। અને મારો પરિવાર ભવાનીની સાક્ષીએ કહીએ છીએ કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને કરાવીશ। કોંગ્રેસમાં કઈશું મતદાન આપણું કોંગ્રેસ બીજી સીટ જ નથી ઢગો કરવાનું મેન હતું એ છે કે જે સમયે રૂપાલાએ જે આપણા વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી અને એનો જારીપરા વિરોધ થયો અને વિરોધમાં આપણી માગણી એવી હતી કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય તો આપણે જે પક્ષમાં હોય એમાં છૂટા હતા। હવે ઉપરની પાર્લામેન્ટને આપણે જોતા નથી, એ આપણા સ્પષ્ટ આપણે દેખાય, આપણે આખું છે ખબર નહીં પડે કે ઉપર આપણી કોઈ વેલ્યુ છે નહીં। એકની વાંહે છે આ સમાજની રાતા કરી દીધા ભાજપ પાર્ટી, બાકી રૂપાલાને રાખવું આપણે જોતા નથી। એ પછીનો ભાગ 2 આપણે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ જે નક્કી કર્યું કે ભાઈ રૂપાલાની ટિકિટ ના ખેંચો તો આગળની રણનીતિ આપણી શું છે, તો એ રણનીતિ લોકોએ એવી બનાવી કે ભાઈ રૂપાલાની ટિકિટ ના ખેંચે તો હરેક જિલ્લાના હરેક તાલુકા હરેક ગામડામાં આપણે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને મતદાન કરાવશું। આ આપણા સમાજનો આવો નિર્ણય છે। તો એ નિર્ણય સાથે આપણે પણ હાલવું જોઈએ। આપણા સમાજ વિરુદ્ધ છે તો આપણે આપણા સમાજની સાથે એવું આજે શપથ લઉં છું કે જે ભાજપના નેતાએ અમારી બેન દીકરીઓને અપમાન કર્યું છે અથવા તો 18 વર્ષની દીકરીનું અપમાન કર્યું છે એનો અમે રાજપૂત સમાજ વિરોધ કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ। તે અપમાનને લીધે આજે અમે કાણકબડા રાજપૂત સમાજ શપથ લઈએ છીએ કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। અમે લોભ કે લાલચ આવ્યા વગર ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। જય ભવાની, 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 નાગેશ્વરી માત કી। તો હાલ તો જૂનાગઢમાં હીરા જોટવા અને રાજેશ ચુડાસમા વચ્ચે કાંટેકી ટક્કર છે। ત્યારે જોવાનું રહ્યું કે ભાજપનું ડેમેજ કંટ્રોલ જે છે તે કેટલી અંશે કારગત નીવડે છે અને રાજેશ ચુડાસમા માટે કેવું પરિણામ આવશે। હાલ તો મતદાન પહેલા જ પુનરાવર્તન કે પરિવર્તન વચ્ચે બરાબરીનો જંગ જામ્યો છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।